નીતિ આયોગની નવી ટીમની રચના, ભાજપ સહિત એનડીએના આ નેતાઓને પણ મળ્યું સ્થાન। કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે, જ્યારે સુમન બેરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ખાસ આમંત્રિત તરીકે 11 મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં સહયોગી પક્ષોના વરિષ્ઠ મંત્રીઓને પણ સ્થાન મળ્યું છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને હોદ્દેદાર બનાવવામાં આવ્યા છે। નીતિ આયોગના પૂર્વ સભ્યોની વાત કરીએ તો તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણના નામ સામેલ છે। આ ઉપરાંત રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી, એમએસએમઈ મંત્રી જીતન રામ માંઝી, પંચાયતી રાજ મંત્રી લલ્લનસિંહ, સામાજિક ન્યાય મંત્રી વિરેન્દ્ર કુમાર, નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ, આદિજાતિ બાબતોના મંત્રી જુલેશસિંહ વગેરે હાજર રહ્યા હતા। ઓરમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવી, ફૂડ પ્રોસેસિંગ મંત્રી ચિરાગ પાસવાન અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીત સિંહને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે નીતિ આયોગ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેટિંગ ઇન્ડિયા ભારત સરકારની ટોચની જાહેર નીતિ થિંક ટેન્ક તરીકે કામ કરે છે। તેના કાર્યોમાં 15 વર્ષનો રોડ મેપ, 7 વર્ષનું વિઝન, વ્યૂહ નીતિ અને કાર્ય યોજના, અમૃત, ડિજિટલ ઇન્ડિયા, અટલ ઇનોવેશન મિશન, મેડિકલ એજ્યુકેશન રિફોર્મર્સ, એગ્રીકલ્ચર રિફોર્મર્સનો સમાવેશ થાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।